નમસ્કાર બાળકો, આજે હું તમને ધોરણ 10ની થોડી ટિપ્સ બોર્ડનું પેપર કઈ રીતે લખવું તેની આપું છું. પહેલી ટિપ્સ એ છે કે સેક્શન એની અંદર તમારે ઓછામાં ઓછી ચેકચાક થાય તેનું ખાસ ધ્યાન રાખજો. એટલે કે કહેવાનું એ છે કે પહેલાં વિચારજો પછી લખજો, નહીં કે પહેલાં લખી લઉં પછી વિચારવું અને પછી ચેકચાક કરીને ફરીથી નવો શબ્દ જે કંઈ આવતું હોય તે લખો. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. સેક્શન એ તમે જેટલો વિચારો છો એટલો ઇઝી હોતો નથી. એટલે પહેલાં વિચારો અને પછી સ્વસ્થ મને કોન્ફિડન્સથી લખો. બીજી ટિપ્સ એ આપવાની છે કે તમે વિજ્ઞાનનું પેપર ભરવા જાઓ છો, નહીં કે ડ્રોઈંગનું. એટલે પ્રેઝન્ટેશનને એક સામાન્ય મહત્ત્વ આપો. વધુ પડતી ડિઝાઇન કરવી, પેન્સિલનો ઉપયોગ વધુ પડતો કરવાનો ટાળો અને તેમનો સમયનો સદુપયોગ તમે વધુ પ્રશ્ન લખવામાં કરો કે જેથી કરીને તમારા ગુણભાળની અંદર વધારો થશે. એટલે કે વધુમાં વધુ પ્રશ્ન એટેન્ડ કરો એવી મારી સલાહ છે, નહીં કે વધુમાં વધુ પેપરને સુશોભિત કરો. કારણ કે આપણું ડ્રોઈંગનું પેપર નથી, વિજ્ઞાનનું પેપર છે અને જવાબના જ માર્ક્સ છે એ રિઝલ્ટ કાર્ડની અંદર આવશે. તમારા જે ડ્રોઈંગ એટલે કે જે સુશોભિત કરેલું છે એના કોઈ માર્ક્સ પેપરની અંદર ગણાતા નથી. તો એક આ બાબતની ખાસ તકેદારી રાખો. સિમ્પલ પેપર રાખો, વધુ પડતું પ્રેઝન્ટેશનની જરૂર નથી, પણ એના સ્થાન ઉપર વધુમાં વધુ જવાબ લખવાના પ્રયત્ન કરો જેથી કરીને તમારું રિઝલ્ટ છે એ સુધરશે. અને ત્રીજી સલાહ એ છે કે અક્ષર વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરશો અને થોડા મોટા અને બોલ્ડ અક્ષર કરશો તો તમારું આન્સર પેપર છે દીપી ઉઠશે. એટલે કે છૂટું લખો, સ્પષ્ટ લખો, અક્ષર થોડા મોટા કરો તો સુપરવાઇઝરને પણ આન્સર વાંચવાનો આનંદ મળશે અને એ બિનજરૂરી માર્ક્સ કાપવાનું ટાળશે અને તમને તમારા સંપૂર્ણ માર્ક્સ મળશે. તો આજની અમારી 3 ટિપ્સ હતી, જેને જરૂરથી ફોલો કરજો અને વિજ્ઞાનની અંદર ખૂબ સફળતા મેળવો. તેવા બેસ્ટ ઓફ લક.